Good morning, friends. Today we are going to learn Standard 9, Subject English, Unit 2, Dental Health. શરૂઆત કરીશું. યુનિટમાં સોનિયાને દાંતનો સખત દુખાવો હોય છે. તે પોતાના કાકાની સાથે ડેન્ટલ ક્લિનિકમાં જાય છે. શરૂઆત કરીએ. આપણે પ્રશ્નો ફકરા જોઈશું, ફકરાની સમજૂતી જોઈશું ને ત્યારબાદ તેમાંથી પ્રશ્નો અને ઉત્તરો જોઈશું. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એટલે કે ફકરો વાંચો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રથમ પેરેગ્રાફ છે અહીં. સોનિયા હેડ એ સિવિયર ટૂથેજ. સિવિયર એટલે અતિશય, ખૂબ જ, અને ટૂથેજ એટલે દાંતનો દુખાવો. સોનિયાને ખૂબ જ દાંતનો દુખાવો હતો. સી કુડ નાઇધર ઇટ, તે કંઈ પણ ખાઈ શકતી નહીં, એનીથિંગ, નોર સી કુડ ગો ટુ સ્કૂલ, અને નહીં તો તે શાળાએ જઈ શકતી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ, ઘરે બેસીને અભ્યાસ કરવો તે પણ તેના માટે ઇમ્પોસિબલ એટલે કે અશક્ય હતું, ડ્યુ ટુ પેઇન, દર્દને લીધે. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ, તે ઊંઘી શકતી નહીં, ઓર ગો ટુ સ્કૂલ. સોનિયા સેઝ, ઓ માં ઇટ્સ અનબિયરેબલ. સોનિયા કહે છે આ તો બહુ જ અસહ્ય છે. અનબિયરેબલ, અસહન ન કરી શકાય તેવું. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. મસ્ટ ફરજિયાત પણ દર્શાવ્યું છે. આપણે ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડાક્ટરની મુલાકાત લેવી જ જોઈએ. સેડ હર અંકલ અશોકભાઈ. આવું કોણે કહ્યું? તેના અંકલ અશોકભાઈએ કહ્યું. હવે આપણે આ જ પેરેગ્રાફમાંથી પ્રશ્નો અને જવાબ જોઈશું. નંબર 1, હું હેડ અ સિવિયર ટૂથેજ. કોને દાંતનો ખૂબ જ દુખાવો હતો? પ્રથમ વાક્યમાં જવાબ છે. પેરેગ્રાફની પ્રથમ લાઈન, સોનિયા હેડ એ સિવિયર ટૂથેજ. આન્સર આપણે આ રીતે લખીશું. સોનિયા હેડ અ સિવિયર ટૂથેજ. ક્વેશ્ચન નંબર 2, વાય કુડ નોટ સોનિયા ઇટ એનીથિંગ, ઓર અથવા તો આ રીતે પણ આ પ્રશ્નને પૂછાય. વાય કુડન્ટ સોનિયા ડુ? આન્સર આ પ્રમાણે છે. સોનિયા કુડ નાઇધર ઇટ એનીથિંગ. ત્યાર પછી નોર ગો ટુ સ્કૂલ. એનીથિંગ પછી એક શબ્દ છે અહીં, NOR, નોર ગો ટુ સ્કૂલ. સ્ટડીંગ એટ હોમ, ઘરે બેસીને અભ્યાસ કરવો, વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. ડ્યુ ટુ પેઇન એટલે કે દર્દને લીધે ઘરે બેસીને અભ્યાસ કરવો તે પણ તેના માટે અશક્ય હતું. ઇમ્પોસિબલ, અશક્ય. નંબર 3, વોટ ડીડ સોનિયાઝ અંકલ સે? સોનિયાના અંકલે શું કહ્યું? વોટ ડીડ સોનિયાઝ અંકલ સે? આન્સર આ પ્રમાણે છે. સોનિયાઝ અંકલ સેડ ધેટ, સોનિયાના અંકલે કહ્યું કે દે મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, તેઓએ દાંતના ડાક્ટરની મુલાકાત લેવી જ જોઈએ. ક્વેશ્ચન નંબર 4, વાય વોઝ સ્ટડીંગ એટ હોમ ઓલ્સો ઇમ્પોસિબલ ફોર સોનિયા? સોનિયા માટે ઘરે બેસીને અભ્યાસ કરવું શા માટે અશક્ય હતું? ડ્યુ ટુ પેઇન. તો જવાબ આન્સર આ પ્રમાણે છે. ડ્યુ ટુ પેઇન, દર્દને લીધે, તેને દાંતનું દર્દ હતું, તો ડ્યુ ટુ પેઇન સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ફોર સોનિયા. ક્વેશ્ચન નંબર 5, હું વોઝ અશોકભાઈ? અશોકભાઈ કોણ હતા? આન્સર છે અશોકભાઈ વોઝ સોનિયાઝ અંકલ. હવે આગળનો પેરેગ્રાફ જોઈશું. ધ સેમ ઇવનિંગ, એ જ સાંજે, દે વર એટ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. તે જ સાંજે તેઓ ડૉક્ટર શર્માના દાંતના દવાખાનામાં હતા.
આખું નામ છે ડૉક્ટર શર્માનું. ડૉક્ટર બંસી શર્મા કેવા ડૉક્ટર છે? ઇઝ એ યંગ એન્ડ યુવાન અને કોમ્પિટન્ટ ડૉક્ટર, એકદમ કુશળ એવા ડૉક્ટર છે. ડૉક્ટર શર્મા સેઝ, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ? કે હે છોકરી, તને શું થયું છે? વોટ્સ ધ મેટર કઈ બાબત છે? વિથ યુ એટલે કે તને શું થયું છે? સોનિયા વિથ ડિફિકલ્ટી એકદમ મુશ્કેલીથી તે બોલે છે, અમ્મા આ ડૉક્ટર, અરે ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેસ, મને ભયંકર દાંતનો દુખાવો છે. ડૉક્ટર શર્મા સેઝ, આઈ કેન સી, હું જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ, ચાલો મને તપાસ કરવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ, મહેરબાની કરીને આ ખુરશીમાં બેસ. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટિસ્ટ ચેર, જે દાંતના દવાખાનાની સ્પેશિયલ ખુરશી હોય છે તેને કહેવાય છે ડેન્ટિસ્ટ ચેર. ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ, અને ઉપર રહેલી જે હેડલાઇટ હોય તે ડૉક્ટર ચાલુ કરે છે. હવે આ પેરેગ્રાફમાંથી પ્રશ્ન જોઈશું. ક્વેશ્ચન નંબર 1, વેર ડીડ સોનિયા એન્ડ હર અંકલ અશોકભાઈ ગો ઇન ધ ઇવનિંગ? સાંજે સોનિયા અને તેના કાકા અશોકભાઈ ક્યાં ગયા હતા? આન્સર આ પ્રમાણે છે. સોનિયા એન્ડ હર અંકલ અશોકભાઈ વેન ટુ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. સાંજે સોનિયા અને તેના કાકા અશોકભાઈ ડૉક્ટર શર્માની દાંતના દવાખાને ક્લિનિકમાં ગયા હતા. નંબર 2, વોટ કાઇન્ડ ઓફ અ ડૉક્ટર વોઝ ડૉક્ટર બંસી શર્મા? ડૉક્ટર બંસી શર્મા કેવા પ્રકારના ડૉક્ટર છે? કેવા ડૉક્ટર છે? તો આન્સર આ પ્રમાણે છે. ડૉક્ટર બંસી શર્મા વોઝ અ યંગ, યુવાન એન્ડ કમ્પિટેન્ટ, ખૂબ જ કુશળ એવા ડૉક્ટર છે. ક્વેશ્ચન નંબર 3, સોનિયા સીટ્સ ઇન બ્લેન્ક્સ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આપણે સેન્ટેન્સને પૂરું કરવાનું છે. તો આન્સર આ પ્રમાણે છે. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટિસ્ટ ચેર. પછીનો પેરેગ્રાફ જોઈશું. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી, ધીમેથી તેનું મોં ખોલે છે. સોરી ડૉક્ટર, ડૉક્ટર હું દિલગીર છું. આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ, હું આના કરતાં વધારે મારું મોં ખોલી શકતી નથી. ડૉક્ટર શર્મા સેઝ, ધેટ્સ ઓકે, મૂવિંગ ધ માઉથ. ત્યાર પછી જે માઉથ મિરર, મોંની અંદર જે અરીસો હોય છે જોવાનો, તેને ફેરવીને એન્ડ ધ પ્રોબ, પ્રોબ એટલે જે તપાસવાનું સાધન હોય છે તે, ઇન સોનિયાઝ માઉથ, સોનિયાના મોંની અંદર જે પ્રોબ છે એ મૂકીને. આઈ કેન સી, હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ, ડૉક્ટર શર્મા કહે છે કે હું જોઉં છું કે અ બ્લેક સ્પોટ એકદમ કાળા ડાઘ, ઓન વન ઓફ યોર મોલર્સ, મોલર્સ એટલે દાઢ, તારી એક દાઢ પર કાળા ડાઘને હું જોઈ શકું છું. ધેર સિમ્સ, ત્યાં એ પણ જણાય છે, ટુ બી અ કેવિટી ધેર, ત્યાં એક કેવિટી એટલે પોલાણ, પોલાણ હોય તેવું પણ જણાય છે. હવે આ પેરેગ્રાફમાંથી પ્રશ્ન જોઈશું આપણે. ક્વેશ્ચન નંબર 1, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કયું સાધન, ડીડ ધ ડૉક્ટર, ડૉક્ટર યુઝ ટુ ચેક, તપાસ કરવા માટે, સોનિયાઝ ટીથ, સોનિયાના દાંતની તપાસ કરવા માટે ડૉક્ટરે કયા સાધનનો ઉપયોગ કર્યો? આન્સર આ પ્રમાણે છે. ધ ડૉક્ટર યુઝ ધ માઉથ મિરર, એક સાધન છે ઉપયોગ કર્યો તે માઉથ મિરર, મોંની અંદરનો જે અરીસો, એન્ડ ધ પ્રોબ, પ્રોબ એટલે એક તપાસવાનું સાધન છે, ઇન સોનિયાઝ ટીથ. ક્વેશ્ચન નંબર 2, વોટ ડીડ ધ ડૉક્ટર સી, ડૉક્ટરે શું જોયું? ઓન વન ઓફ સોનિયાઝ મોલર, મોલર એટલે દાઢ, સોનિયાની એક દાઢ ઉપર ડૉક્ટરે શું જોયું? આન્સર આ પ્રમાણે છે. ધ ડૉક્ટર સો અ બ્લેક સ્પોટ, એકદમ કાળા ડાઘ, ઓન વન ઓફ સોનિયાઝ મોલર્સ, સોનિયાની દાઢ ઉપર કાળા ડાઘ જોયા. પછીનો પેરેગ્રાફ, અશોકભાઈ સ્ટાર્ટ, એકદમ ચમકીને અશોકભાઈ કહે છે, અ કેવિટી, શું પોલાણ? ડૉક્ટર શર્મા સેજ, યસ અ કેવિટી, હા પોલાણ, એન્ડ ક્વાઇટ અ બિગ વન, એક મોટું પોલાણ છે, આવું ડૉક્ટર શર્મા કહે છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન, સૌપ્રથમ તો
ડૉક્ટર શર્મા કહે છે કે હું આજે પ્રિસ્ક્રાઇબિંગ એટલે સૂચન કરવું, દવા આપવી, સમ મેડિસિન્સ કેટલીક દવા, ટુડે આજે આપું છું. શા માટે? તો ધ પેઇન વિલ સબસાઇડ, જે દર્દ થતું હતું તે સબસાઇડ એટલે ઓછું થઈ જશે, બાય ટુમોરો આવતીકાલ સુધી. અને ઓનલી ધેન ત્યાર પછી જ ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ, આગળની જે સારવાર છે તે પોસિબલ શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો, શું તમે આવતીકાલે આવી શકશો? અશોકભાઈ સેઝ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો, હું આવતીકાલે બહાર હોઈશ. ડૉક્ટર શર્મા સેઝ વેલ, સારું. સોનિયા કેન કમ એલોન, સોનિયા એકલી આવી શકશે. સી ઇઝ અ બ્રેવ ગર્લ, તે બહાદુર છોકરી છે. સોનિયા સેઝ યસ ડૉક્ટર, હા ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ, હા હું આવીશ. તો આ પેરેગ્રાફના આપણે પ્રશ્ન જોઈશું. ક્વેશ્ચન નંબર 1, વોટ વોઝ ધેર ઓન વન ઓફ સોનિયાસ પ્રીમોલર, સોનિયાની એક દાઢ ઉપર શું હતું? આન્સર આ પ્રમાણે છે. ધેર વોઝ અ બ્લેક સ્પોટ, એકદમ કાળો ડાઘ હતો, ઓન વન ઓફ સોનિયાસ મોલર, સોનિયાની એક દાઢ ઉપર. ક્વેશ્ચન નંબર 2, વોટ ડીડ ધ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ ટુ સોનિયા, સૌ પ્રથમ દિવસે ડૉક્ટરે સોનિયાને શું આપ્યું, શાનું સૂચન કર્યું? આન્સર છે ધ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ સમ મેડિસિન્સ, કેટલીક દવાઓ આપી પ્રથમ દિવસે. ક્વેશ્ચન નંબર 3, વાય ડીડ ધ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ સમ મેડિસિન્સ ટુ સોનિયા, પ્રથમ દિવસે સોનિયાને શા માટે કેટલીક દવાઓ આપી? તો આન્સર આ પ્રમાણે છે. ધ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ સમ મેડિસિન્સ ટુ સોનિયા ટુ સબસાઇડ ધ પેન, આ જવાબ છે કે જે દર્દ થતું હતું તે ઓછું કરવા માટેની દવા આપી. અને ક્વેશ્ચન નંબર 4, સોનિયા ઇઝ એ ટીમિડ ગર્લ, ટીમિડ એટલે ડરપોક છોકરી છે. ટ્રુ ઓર ફોલ્સ, તમારે ટ્રુ કે ફોલ્સ કહેવાનું છે. તો આન્સર છે સોનિયા ઇઝ એ ટીમિડ ગર્લ, તો આ વિધાન સેન્ટેન્સ ખોટું છે, ફોલ્સ. ટીમિડ નહીં પણ બ્રેવ ગર્લ છે, બહાદુર છે. પછીનો પેરેગ્રાફ, નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, બીજા દિવસે સોનિયાને સારું લાગ્યું અને સી ડીડ નોટ હેવ મચ પેઇન, તેને કંઈ વધારે દર્દ હતું નહીં. સી વિઝિટેડ ધ ડૉક્ટર, તેણે ડૉક્ટરની મુલાકાત લીધી. અગેઇન, ફરીથી. એટ ધ ફિક્સ ટાઈમ, નિયત કરેલા સમયે તેણે ડૉક્ટરની મુલાકાત લીધી. ડૉક્ટર શર્મા સેઝ હાઉ ફીલ ટુડે યંગ લેડી, કે હે છોકરી આજે તને ફીલ ટુડે કેવું લાગે છે? સોનિયા સેડ મચ બેટર, વધારે સારું. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી, સૌ પ્રથમ તો જે ડૉક્ટર શર્મા હતા તેમણે ક્લીન ધ કેવિટી, પોલાણને સાફ કર્યું. કયા સાધનથી? વિથ એન એર રોટર, એર રોટર નામનું સાધન હોય છે તેનાથી પોલાણ એટલે કે કેવિટીને સાફ કર્યું. ધેન હી ફિલ્ડ ઇટ, પછી તેને ભર્યું. વિથ એ વ્હાઇટ સબસ્ટેન્સ, એક વ્હાઇટ એટલે કે સફેદ પદાર્થ હોય છે, નોન એઝ, કેવો પદાર્થ? તો એનું નામ આ પ્રમાણે છે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, આ નામનો સફેદ પદાર્થ હોય છે તેનાથી તેમણે ફિલ્ડ એટલે કે કેવિટીને ભર્યું. ઇટ કન્ટેન્સ, અને આ પદાર્થમાં સમાવેશ કરેલો હોય છે સિન્થેટિક રેઝિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર ઇટીસી, આ બધા તત્વો અંદર હોય છે. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, અને તે દિવસે સોનિયા છેલ્લી પેશન્ટ એટલે કે દર્દી હતી. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ, અને તેથી ડૉક્ટર તેને ટાઈમ આપી શક્યા ટુ ટોક ટુ સોનિયા, સોનિયા સાથે વાતો કરી શક્યા. હવે આના પ્રશ્નો જોઈશું. ક્વેશ્ચન નંબર 1, હાઉ ડીડ સોનિયા ફીલ ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે સોનિયાને કેવું લાગ્યું? આન્સર આ પ્રમાણે છે. સોનિયા ફેલ્ટ બેટર, સોનિયાને વધારે સારું લાગ્યું ધ નેક્સ્ટ ડે. ક્વેશ્ચન નંબર 2, વેન ડીડ સોનિયા વિઝિટ ધ ડૉક્ટર, સોનિયાએ ડૉક્ટરની ક્યારે મુલાકાત લીધી? આન્સર આ પ્રમાણે છે. સોનિયા વિઝિટેડ ધ ડૉક્ટર એટ એ ફિક્સ ટાઈમ, નિયત કરેલા સમયે તેમની મુલાકાત લીધી. અને ક્વેશ્ચન નંબર 3, વોટ ડીડ ડૉક્ટર શર્મા ડુ વિથ એન એર રોટર, એર રોટરથી ડૉક્ટર શર્માએ શું કર્યું? આન્સર આ પ્રમાણે છે. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી, કેવિટીને સાફ કર્યું.
વિથ એન એર રોટર નામના સાધનથી તેમને કેવિટીને સાફ કર્યું. પછી આગળ ક્વેશ્ચન નંબર 4, વોટ ડીડ ધ ડૉક્ટર ફિલ ઇન ધ કેવિટી? ડૉક્ટરે પોલાણમાં શું ભર્યું? આપણે પેરેગ્રાફમાં જોઈએ એ પ્રમાણે આન્સર, ધ ડૉક્ટર ફિલ્ડ અ વ્હાઇટ સબસ્ટેન્સ, એક સફેદ પદાર્થને ભર્યો. તેનું નામ શું હતું? નોન એઝ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. આ પદાર્થનું નામ છે સફેદ પદાર્થનું, અને તે ક્યાં ભર્યો? ઇન ધ કેવિટીમાં. ક્વેશ્ચન નંબર 5, વાય કુડ ધ ડૉક્ટર સ્પેર ટાઈમ ટુ ટોક ટુ સોનિયા? સોનિયા સાથે શા માટે ડૉક્ટર વાતો કરવાનો ટાઈમ ફાળવી શક્યા? આન્સર આ પ્રમાણે છે, એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હતી અને તેથી ધ ડૉક્ટર કુડ સ્પેર, ડૉક્ટર ફાળવી શક્યા ટાઈમ ટુ ટોક ટુ હર, તેની સાથે વાતો કરવાનો ટાઈમ ફાળવી શક્યા. પછીનો પેરેગ્રાફ, ડૉક્ટર શર્મા સેઝ ધેટ્સ ધ પ્રોબ્લેમ, આ જ મુશ્કેલી છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. સોનિયા સાથે વાતચીત કરી તેનાથી લાગ્યું, અને આગળ ડૉક્ટર શર્મા વાત કરે છે કે યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર, તમે તમારા દાંતની પ્રોપર કેર, યોગ્ય કાળજી લઈ શક્યા નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ, તમારે તમારા દાંતને બ્રશ કરવું જોઈએ પ્રોપરલી ટ્વાઇસ એ ડે, દિવસમાં 2 વાર. વન્સ ઇન ધ મોર્નિંગ, એકવાર સવારે, એન્ડ વન્સ બિફોર યુ ગો ટુ બેડ, એકવાર તમે ગો ટુ બેડ સૂઈ જાઓ તે પહેલાં, આમ કુલ 2 વાર તમારે બ્રશ કરવું જોઈએ. આગળ સોનિયા સેઝ વોટ ઇઝ ધ રાઇટ વે, સાચો રસ્તો કયો છે? ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર, ડૉક્ટર દાંતને બ્રશ કરવાનો સાચો રસ્તો કયો છે? ડૉક્ટર શર્મા સેઝ મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ, મોટાભાગના લોકો પોતાના દાંતને બ્રશ કરતા હોય છે વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ, સાઈડની બાજુઓમાંથી જ કરે છે ઓનલી. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ, પણ યોગ્ય રસ્તો એ છે ટુ મૂવ ઇટ અપવર્ડ, ઉપરની તરફ, એન્ડ ડાઉનવર્ડ, નીચેની તરફ. સો ધેટ ઇટ રિમૂવ્સ, અને તેથી તે દૂર કરે છે ધ ટાઇની બીટ્સ, નાનકડા ટુકડા, બીટ્સ એટલે ટુકડા, ટાઇની બીટ્સ ઓફ ફૂડ, જે ખોરાક હોય છે એના નાનકડા ટુકડા, સ્ટોક ચોંટી ગયેલા હોય છે, બિટવીન ધ ટીથ, દાંતની વચ્ચે ચોંટી ગયેલા હોય છે, તેને તે દૂર કરે છે. ધ જમ એટલે કે પેઢા, જમ લાઇન્સ એટલે કે પેઢા, શુડ ઓલ્સો બી બ્રશ્ડ, પેઢાને પણ તમારે બ્રશ કરવું જોઈએ વિથ જેન્ટલ સ્ટ્રોક, એકદમ હળવેથી. આ પેરેગ્રાફના પ્રશ્નો આ પ્રમાણે છે. ક્વેશ્ચન નંબર 1, હાઉ મેની ટાઈમ્સ શુડ વી બ્રશ અવર ટીથ વેન, આપણે કેટલી વાર આપણા દાંતને બ્રશ કરવું જોઈએ? વેન, ક્યારે? આન્સર આ પ્રમાણે છે, વી મસ્ટ બ્રશ અવર ટીથ ટ્વાઇસ એ ડે, દિવસમાં 2 વાર. વન્સ ઇન ધ મોર્નિંગ, એકવાર સવારે, એન્ડ વન્સ બિફોર યુ ગો ટુ બેડ, એકવાર તમે સૂઈ જાઓ તે પહેલાં. ક્વેશ્ચન નંબર 2, હાઉ ડુ મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ, મોટાભાગના લોકો કઈ રીતે બ્રશ કરે છે? આન્સર આ પ્રમાણે છે, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ, મોટાભાગના લોકો તેમના બ્રશ દાંતને આ રીતે બ્રશ કરે છે મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ, સાઈડની બાજુઓમાંથી ફક્ત એને બ્રશ કરે છે ઓનલી. પછીનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 3, વિચ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ અવર ટીથ વાય, સાચો રસ્તો કયો છે આપણા દાંતને બ્રશ કરવાનો, શા માટે? આન્સર, ધ રાઇટ વે ટુ મૂવ ધ બ્રશ ઇઝ અપવર્ડ્સ એન્ડ ડાઉન, ઉપરની તરફ અને નીચેની તરફ બ્રશ કરવાનો છે. સો ધેટ, જેથી કરીને, ઇટ રિમૂવ્સ, તે દૂર કરે છે ધ ટાઇની બીટ્સ, નાનકડા ટુકડા ઓફ ફૂડ, ખોરાકના, સ્ટોક બિટવીન ધ ટીથ, દાંતની વચ્ચે ખોરાકના નાનકડા ટુકડા ચોંટી ગયા હોય તેને તે દૂર કરે છે. ક્વેશ્ચન નંબર 4, હાઉ શુડ વી બ્રશ ધ ગમ લાઇન્સ, પેઢાને આપણે કઈ રીતે બ્રશ કરવું જોઈએ? પેઢા બહુ કોમળ હોય છે, તો આન્સર આ પ્રમાણે છે, વી શુડ બ્રશ ધ ગમ લાઇન્સ, પેઢાને આ રીતે બ્રશ કરવું જોઈએ વિથ જેન્ટલ સ્ટ્રોક, હળવેથી, એકદમ હળવેથી બ્રશ કરવું જોઈએ. પછીનો પેરેગ્રાફ જોઈશું. ડૉક્ટર શર્મા સેઝ ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ડૉક્ટર શર્મા સોનિયાને સલાહ આપતા હોય છે તો ક્લિનિંગ ઓફ માઉથ એટલે મોંની સફાઈ એ પ્રથમ રિક્વાયરમેન્ટ, જરૂરિયાત છે ઓફ ડેન્ટલ હાઇજીન, દાંતના આરોગ્યશાસ્ત્રની પ્રથમ જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારા મોંને સાફ નહીં કરો તો શું થશે?
ધ ટાઇની બીટ્સ નાનકડા ટુકડા ઓફ ફૂડ ખોરાકના નાનકડા ટુકડા ઇનસાઇડ સ્ટીક અંદર ચોંટે છે ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ તમારા દાંતની સરફેસ સપાટી પર દાંત નાનકડા ખોરાકના ટુકડા ચોંટી જાય છે એન્ડ ધ સ્પેસ બિટવીન યોર ટીથ તમારા દાંતની વચ્ચેની જગ્યામાં. નાવ જર્મ્સ એટલે કે બેક્ટેરિયા ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ જે બેક્ટેરિયા હોય છે આ પાર્ટિકલ્સ નાનકડા ટુકડા પર નભે છે અને ખાય છે. હું ઇવેન્ચ્યુઅલી અને પછી તે ઇટઅપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ ત્યાર પછી તે તમારા દાંતના ભાગને ઉપરના પડને પણ ખાઈ જાય છે જર્મ્સ. તે ડિસ્ટ્રોય અને આ જર્મ્સ હોય છે બેક્ટેરિયા તે ડિસ્ટ્રોય એટલે કે નાશ કરે છે જે એનિમલ કોટિંગ પ્રથમ દાંતની સૌથી ઉપરનું પડ છે સફેદ એનિમલ કોટિંગ કહેવાય છે તેનો તે નાશ કરે છે ઓફ ધ ટીથ દાંતના એનિમલ કોટિંગનો નાશ કરે છે. એન્ડ ઇન એ લોંગ રન અને બહુ લાંબા સમયે ઇટ લીડ્સ ટુ કેવિટી અને તે પોલાણમાં પરિણમે છે. હવે આ પેરેગ્રાફમાંથી પ્રશ્ન જોઈશું. ક્વેશ્ચન નંબર 1 વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ પ્રથમ જરૂરિયાત શી છે ઓફ ડેન્ટિલ હાઇજીન દાંતના આરોગ્યશાસ્ત્રની પ્રથમ જરૂરિયાત શી છે. આન્સર ક્લિનિંગ ઓફ માઉથ આન્સર આ પ્રમાણે છે ક્લિનિંગ ઓફ માઉથ મોંની સફાઈ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન અને દાંતના આરોગ્યશાસ્ત્રની તે પ્રથમ રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત છે. ક્વેશ્ચન નંબર 2 વોટ ડુ જર્મ્સ બેક્ટેરિયા શું કરે છે ઇન અવર માઉથ આપના મોંની અંદર બેક્ટેરિયા શું કરે છે. આન્સર આ પ્રમાણે છે જર્મ્સ ડિસ્ટ્રોય જે બેક્ટેરિયા હોય છે તે ડિસ્ટ્રોય એટલે કે નાશ કરે છે ધ એનિમલ કોટિંગ ઉપરનું સૌથી સફેદ પડ હોય છે તેનો નાશ કરે છે ઓફ ધ ટીથ આપણા દાંતના એન્ડ ઇન એ લોંગ રન બહુ લાંબા સમયે ઇટ લીડ્સ ટુ કેવિટી એક પોલાણ બને છે ઇન અવર માઉથ આપણા મોંની અંદર. હવે એક નવો પેરેગ્રાફ જોઈશું. ડૉક્ટર શર્મા સેઇઝ ફોર ધેટ યુ અને તે માટે હવે ડૉક્ટર શર્મા આગળ સોનિયાને દાંતની જે રચના હોય તે સમજાવતા હોય છે. યુ નીડ તારે જરૂર છે ટુ અન્ડરસ્ટેન્ડ સમજવાની ધ કન્સ્ટ્રક્શન બંધારણ ઓફ ધ લેયર્સ જે દાંતના લેયર્સ હોય છે પડ એના બંધારણની જરૂર હોય છે. જે આપણું દાંત હોય છે તેના 3 પડ હોય છે આ પ્રમાણે ડૉક્ટર શર્મા સમજાવે છે. ધ અપરમોસ્ટ લેયર એટલે પડ ઉપરનું સૌથી ઉપરનું જે પડ છે ઇઝ કોલ્ડ તે કહેવાય છે એનિમલ કહેવાય છે. અને આ ઉપરનું પડ ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ સૌથી મજબૂત સખત કઠણ એન્ડ સ્ટ્રોંગેસ્ટ મજબૂત પાર્ટ ઓફ અવર બોડી આપણા શરીરનો સૌથી સખત નક્કર કઠણ અને મજબૂત ભાગ છે. ત્યાર પછી દાંતની અંદર સેકન્ડ લેયર બીજું પણ હોય છે ઇઝ કોલ્ડ ડેન્ટિન આ બીજા પડને ડેન્ટિન કહેવાય છે. ઇટ ઇઝ સ્લાઇટલી તે થોડુંક યલોવિશ છે પીળાશ પડતું છે. અને સૌથી અંદરનું ત્રીજું ધ ઇનર મોસ્ટ લેયર ત્રીજું પડ ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ અને ત્રીજા પડને કહેવાય છે ડેન્ટલ પલ્પ. આ રીતે 3 પડ થયા એનિમલ ડેન્ટિન અને ત્રીજું સૌથી અંદરનું છે ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલર તમારી દાઢમાં ધેર વોઝ એ કેવિટી પોલાણ છે વિચ ઇઝ નાવ નો મોર એક્ઝિસ્ટ તે હવે રહ્યું નથી સોનિયાની કે છે. આ પેરેગ્રાફના પ્રશ્નો જોઈશું. ક્વેશ્ચન નંબર 1 હાઉ મેની લેયર્સ કેટલા પડ હોય છે ડુ વી હેવ ઇન અવર ટીથ આપણા દાંતમાં કેટલા પડ હોય છે નેમ ધેમ તેમના નામ આપો. સૌથી આઈએમપી પ્રશ્ન છે. આન્સર દેર આર 3 લેયર્સ જવાબ છે 3 પડ હોય છે 3 લેયર્સ ઇન અવર ટીથ આપણા દાંતમાં. ધ અપરમોસ્ટ એટલે કે સૌથી ઉપરનું છે લેયર ઇઝ કોલ્ડ એનિમલ કહેવાય છે સૌથી ઉપરનું. ધ સેકન્ડ લેયર બીજું પડ ઇઝ કોલ્ડ ડેન્ટિન બીજા પડને ડેન્ટિન કહેવાય છે. એન્ડ ધ ઇનર મોસ્ટ સૌથી અંદરનું લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ ત્રીજું લેયર છે તેને ડેન્ટલ પલ્પ કહેવાય છે. ક્વેશ્ચન નંબર 2 વિચ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી આપણા શરીરનો સૌથી મજબૂત ભાગ કયો છે. તો એનિમલ જે દાંતની ઉપરનું પડ એનિમલ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. હવે આગળનો પેરેગ્રાફ જોઈશું. સોનિયા સેજ યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ સોનિયા કહે છે કે મારે 32
ટીથ એટલે 32 દાંત છે. બટ દે ઓલ આર નોટ ધ સેમ, તે બધા સરખા નથી. ડૉક્ટર શર્મા સેઝ દે આર ડિફરન્ટ ઇન શેપ, તો તે બધા જુદા જુદા હોય છે, અલગ હોય છે. ઇન શેપ આકારમાં, સાઇઝ એટલે કે કદમાં, એન્ડ ફંક્શન અને તેના કાર્યમાં તે જુદા જુદા હોય છે. દેર આર 4 ઇન્સિજર્સ, જે આગળના દાંત હોય છે કાપવાના, તે આ 4 4ની સંખ્યામાં હોય છે. અરે 4 ઇન્સિજર્સ, 2 કેનિન્સ, અને ત્યાર પછીના બે દાંત હોય છે એને કેનિન્સ કહેવાય છે. અને પછી આગળ 4 પ્રીમોલર્સ, આગળના દાંત હોય જે પ્રીમોલર્સ કહેવાય છે દાઢ બાજુના, એન્ડ 4 or 6 મોલર્સ, અને છેલ્લી જે દાઢ હોય છે તે 4 કે 6 હોય છે. આ રીતે ક્રમ છે. આગળ ઇન્સિજર્સ આવે, ત્યાર પછી કેનિન્સ આવે, પ્રીમોલર્સ આવે, અને છેલ્લે મોલર્સ આવે એકદમ દાઢ. ઇન ઈચ, જો દરેક જડબાની અંદર. તો આ રીતે દાંત હોય છે. આ પેરેગ્રાફના પ્રશ્ન જોઈશું. હાઉ મેની ઇન્સિજર્સ, ઇન્સિજર કેટલા હોય છે, એન્ડ કેનિન્સ આર ઇન ઈચ, જો દરેક જડબામાં. આન્સર આ પ્રમાણે છે. ધેર આર 4 ઇન્સિજર્સ, 4 ઇન્સિજર્સ, એન્ડ 2 કેનિન્સ, અને 2 કેનિન્સ હોય છે. ઇન ઈચ, જો દરેક જડબાની અંદર. ક્વેશ્ચન નંબર 2, હાઉ મેની પ્રીમોલર્સ, કેટલી પ્રીમોલર્સ હોય છે, એન્ડ મોલર્સ હોય છે, આર ધેર ઇન ઈચ, જો દરેક જડબામાં કેટલી પ્રીમોલર્સ અને મોલર્સ હોય છે. આન્સર આ પ્રમાણે છે. ધેર આર 4 પ્રીમોલર્સ, 4 પ્રીમોલર્સ, એન્ડ 4 or 6, અને 4 કે 6 મોલર્સ ઇન ઈચ, જો દરેક જડબામાં હોય છે. સોનિયા સેઝ પૂજા વન ઓફ માય ક્લાસમેટ, સોનિયા કહે છે કે પૂજા નામની મારી એક ક્લાસમેટ એટલે સહાધ્યાયી, સાથે ભણે તે ક્લાસમેટ્સ. સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ, સીડી પરથી પડી ગઈ. એન્ડ લપસી ગઈ. સી હેઝ સમ ફ્રેક્ચર્સ ટીથ, તેના દાંતને તૂટી ગયા, ફ્રેક્ચર થયું. વોટ વુડ સી ડુ, તેણે શું કરવું જોઈએ. ડૉક્ટર શર્મા સેઝ વેલ, સારું. સી નીડ્સ ટુ કન્સલ્ટ, પ્રથમ તો તેણે જરૂર છે ટુ કન્સલ્ટ, સંપર્ક કરવાની. અ ડેન્ટિસ્ટ, દાંતના ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. આફ્ટર એક્ઝામિનિંગ, તપાસ્યા પછી. હર ટીથ, તેના દાંતને તપાસ્યા પછી. ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ, જે ડેન્ટિસ્ટ હોય દાંતના ડાક્ટર, તે સૂચન કરશે. ધ રિસ્ટોરેશન, એને સમૂહ કરવું, સુધારવું. ઓફ ધ ટીથ, દાંતને. વિથ લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, આપણે આગળ જોઈ ગયા સફેદ જે પદાર્થ હતો લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી, આને સમૂહ કરવાના, સુધારવાનું તે સૂચન કરશે. આ પેરેગ્રાફના પ્રશ્નો જોઈશું. ક્વેશ્ચન નંબર 1, હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ, કઈ રીતે પૂજાના દાંત તૂટી ગયા. આન્સર છે પૂજા સ્લીપ્ડ ઓફ એ સ્ટેરકેસ, સીડી પરથી લપસી ગઈ. એન્ડ શી બ્રોક ધ હર ટીથ, અને તેના દાંત તૂટી ગયા. નંબર 2, હોમ શુડ પૂજા કન્સલ્ટ, પૂજાએ કોનો સંપર્ક કરવો જોઈએ. પૂજા શુડ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટરનો તેણે સંપર્ક કરવો જોઈએ. અને ક્વેશ્ચન નંબર 3, વોટ વિલ ધ ડેન્ટિસ્ટ સજેસ્ટ ટુ પૂજા, ડેન્ટિસ્ટ પૂજાને શું સૂચવશે. ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન, એને સમૂહ કરવું, સુધારવું. ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, આ મટીરિયલ સફેદ પદાર્થથી તેને સુધારવાના, સમૂહ કરવાનું સૂચન કરશે. પછીનો પેરેગ્રાફ. સોનિયા સેઝ ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા, સોનિયાની એક બીજી મિત્ર છે, નામ છે ધારા. સી હેઝ અનઇવન ગ્રોથ, અનઇવન એટલે ઊંચા નીચા, ગ્રોથ એ વિકાસ ઓફ ટીથ, તેના દાંતનો વિકાસ છે ઊંચો નીચો છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, બહુ યોગ્ય રીતે આના દાંતનો વિકાસ થયો નથી. કોના? ધારાના. સી ફીલ્સ, તે અનુભવે છે. વેરી એમ્બેરેસ એટ ટાઈમ્સ, તે ઘણી શરમાઈ છે તેને લીધે. એની ડિવાઇસ ફોર હર, તેના માટે કોઈ સૂચન છે. ડૉક્ટર શર્મા સેઝ નો વન, પહેલાં તો ડૉક્ટર કહે છે નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ, કોઈએ શરમાવું જોઈએ નહીં, શરમ અનુભવવી જોઈએ નહીં. એબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી, આપણી કોઈ પણ શારીરિક ખોડખાપણ હોય તેનાથી વ્યક્તિએ શરમાવું જોઈએ નહીં. ડિફોર્મિટી એટલે શારીરિક, ફિઝિકલ ડિફોર્મિટી શારીરિક ખોડખાપણ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ,
અને તેની આ સમસ્યાને ક્રાઉડિંગ કહેવાય છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો, અને હવે આ સમસ્યાનું પણ સોલ્યુશન ઉકેલ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો, દર્દીએ જવું જોઈએ, ટુ ગો જવું પડે છે, ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, આની એક અલગ ટ્રીટમેન્ટ છે એને કહેવાય છે ઓર્થોડોન્ટિક સારવાર. ધ બ્રેસીસ વિલ બ્રિંગ, અને બ્રેસીસથી હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ, એક સરખા કરવા, બ્રેસીસ દ્વારા તેના દાંતને એક સરખા થઈ શકે છે. ક્વેશ્ચન નંબર 1, વાય ડઝ ધારા ફીલ એમ્બેરેસ્ડ, ધારાને શા માટે શરમ અનુભવે છે? આન્સર આ પ્રમાણે છે. ધારા ફીલ્સ એમ્બેરેસ્ડ બીકોઝ સી હેઝ અનઇવન ગ્રોથ, તેનો ઓફ ટીથ, દાંતનો વિકાસ ઊંચા નીચો છે, તેના દાંત ઊંચા નીચી છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, યોગ્ય રીતે સરખા એનો વિકાસ થયો નથી, એક સરખા નથી. ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ ધ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, આ ઊંચા નીચી દાંત હોય છે તેનું સોલ્યુશન શું છે? આન્સર છે ધ સોલ્યુશન ટુ ધ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, આનું સોલ્યુશન આ પ્રમાણે છે. ઇઝ ધેટ ધ પેશન્ટ, દર્દીએ, હેઝ ગો ટુ ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, આના માટે એક અલગ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ લેવી પડે છે. ધ બ્રેસીસ દ્વારા વિલ બ્રિંગ હર ટીથ, તેના દાંતને ઇન પ્રોપર એલાઇનમેન્ટ, એક સરખા ગોઠવવામાં આવે છે, એક સરખા કરવામાં આવે છે. અને ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ ક્રાઉડિંગ, ક્રાઉડિંગ શું છે? ક્રાઉડિંગ શબ્દ આગળ આવી ગયો પેરેગ્રાફમાં, તો આન્સર છે અનઇવન ગ્રોથ ઓફ ટીથ, દાંતનો ઊંચા નીચી વિકાસ, ઊંચા નીચી દાંત હોય છે તેને ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. હવે પરીક્ષામાં આ પ્રમાણે પણ એક પ્રશ્ન પૂછાય છે કે વાક્ય હોય છે રાઇટ, વાક્યને હું સેડ, જે વાક્ય હોય છે કોણ બોલે છે, ટુ હોમ અને કોને, કોણે કહે છે, ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, નીચે આપેલા વાક્યો કોણ કોને કહે છે તે આપણે લખવાનું છે. નંબર 1, વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. તો આ વાક્ય કોણ કોને કહે છે? સોનિયાઝ અંકલ અશોકભાઈ, અશોકભાઈ આ વાક્ય કહ્યું, સે ટુ સોનિયા, સોનિયાને કહ્યું, આ વાક્ય બોલે છે અશોકભાઈ, કોને કહે છે? તો સોનિયાને. હેલો યંગ લેડી, વોટ ઇઝ ધ મેટર વિથ યુ, આ વાક્ય કોણ બોલે છે? તો આન્સર છે ડૉક્ટર બંસી શર્મા, સે ટુ સોનિયા. અને નંબર 3, આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે, આજે હું થોડીક દવાનું સૂચન કરું છું, દવા આપું છું. તો આ વાક્ય કોણ બોલે છે? ડૉક્ટર બંસી શર્મા સે ટુ સોનિયા, બંસી શર્મા સોનિયાને કહે છે. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, હું સવારમાં જ મારા દાંતને બ્રશ કરું છું. આ વાક્ય કોણ બોલે છે? તો આન્સર છે સોનિયા સે ટુ, સોનિયા કહે છે કોને? ટુ ડૉક્ટર બંસી શર્મા. નંબર 5, યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપર વે વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ બિફોર યુ ગો ટુ ડે, આ વાક્ય કોણ બોલે છે? આન્સર છે ડૉક્ટર બંસી શર્મા સે ટુ સોનિયા. અને એનિમલ કોટિંગ કોણ બોલે છે? તો સોનિયા સે ટુ ડૉક્ટર શર્મા. અને નંબર 7, નો વન શુડ ફીલ એબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી, આ વાક્ય કોણ બોલે છે? તો આન્સર છે ડૉક્ટર બંસી શર્મા સે ટુ સોનિયા. વેલ સોનિયા કેન કમ એલોન, સી ઇઝ એ બ્રેવ ગર્લ, સોનિયા એકલી જ આવશે, તે બહુ હોશિયાર બહાદુર છોકરી છે. વાક્ય કોણ બોલે છે? ડૉક્ટર બંસી શર્મા સે ટુ અશોકભાઈ. હવે પરીક્ષામાં એક બીજો પ્રશ્ન આવતો હોય છે કે કૌંસમાં આપેલા જે શબ્દો છે એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને 3 લીટી લાઈન આપેલી હોય છે, તેમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચોઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, બ્રેકેટમાં શબ્દો આપ્યા છે. પેઇન એટલે દર્દ, પેઇનનો અર્થ થાય છે દર્દ. સિવિયર એટલે અતિશય ખૂબ જ, અને ઇમ્પોસિબલ એટલે અશક્ય. હવે આપણે પેરેગ્રાફ જોઈશું. આ પેરેગ્રાફ ટેક્સ્ટબુકનો જ પૂછાય છે પરીક્ષામાં. સોનિયા હેડે પછી બ્લેન્ક શેડ ટૂથેજ, તો અહીં જવાબ આવશે સિવિયર, સોનિયાને અતિશય ખૂબ જ દુખાવો. તો પ્રથમ બ્લેન્ક્સમાં આપણે લખીશું સિવિયર. ડ્યુ ટુ પછી બ્લેન્ક્સ, આ બ્લેન્ક્સમાં આવશે પેઇન, બીજામાં આવશે પેઇન. ડ્યુ ટુ પેઇન she could not go to school. Studying at home was also પછી બ્લેન્ક્સ છે, તો આ બ્લેન્ક્સમાં શું આવશે? ઇમ્પોસિબલ. ત્રીજામાં ઇમ્પોસિબલ
She could neither eat anything nor go to bed. હવે આપણું યુનિટ પૂરું થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.